લોકશાહી એટલે લોકો માટે, લોકો દ્વારા અને લોકોથી બનેલી સરકાર. અહીંયા કેન્દ્રમાં લોકો હોય છે, સરકાર નહીં. અને નેતાઓ આ વાત સારી રીતે જાણે છે, એટલે ચૂંટણી ટાઈમે જનતા પાસે જાય છે અને ભાઈ બાપા કરી અને મત પણ માંગે છે. પણ પછી એ જ જનતા હાંસિયામાં ધકેલાઈ જાય છે. કંઈક આવી જ હાલત અત્યારે ગુજરાતની પણ છે, જ્યાં મુખ્યમંત્રી મંત્રીઓ થિયેટરમાં મસ્ત છે, પણ જનતા કેવાયસી જેવા સામાન્ય કામ માટે કલાકોના કલાકો કતારમાં ઊભા રહે છે અને કિંમતી સમય વેડફે છે. સરકાર સોમનાથમાં ચિંતન કરે છે અને જનતાને ચિંતા છે કે એમનું કોઈ સાંભળતું કેમ નથી. પ્રજા અડફેટે ચડતી હોય, ઉજાગરા કરતી હોય, ઠેબા ખાતી હોય અને જનતાની સેવા માટે સમર્પણના અદ્ભુત મિસાલ સમા આપણા નેતાઓ, આપણી સરકાર આરામથી બેસીને ફિલ્મ નિહાળતા હોય, તો પછી એ રાજ્યની જનતા કેટલી સુખી હોય એની કલ્પના ક્યારે કરી છે? સામાન્ય જનતાને ઢંગના રસ્તાય ન મળતા હોય, ખુલ્લી ગટરોમાં ખાબકતા હોય, કતારોમાં કલાકોને કલાકો કાઢતા હોય અને એ જ જનતાને ટેકન ફોર ગ્રાન્ટેડ કરતા આપણા સુવાળા મંત્રીઓ અને અધિકારીઓ ફ્લાઇટમાં બેસીને જનતાની ચિંતાના ચિંતન માટે બેઠકો કરતા હોય. આ ત્યારે જ બને જ્યારે આપણી સરકારોને ઓવર કોન્ફિડન્સનો આફરો ચડ્યો હોય. અચ્છે દિનની સ્વપ્ન સૃષ્ટિમાં રાજતા અહીં એક સામાન્ય માણસનું આખું આયખું ધક્કે ચડવામાં જ ખતમ થઈ જાય. પણ સરકારમાં બેઠેલા નેતાઓની છાતી એ વિશ્વાસથી ફાટફાટ થતી હોય કે કોઈ એમનો વાળ પણ વાંકો નહીં કરી શકે. બે તસવીરો આપને બતાવી છે અને સવાલોના જવાબ તમારી અંતરાત્મા પર છોડી દેવા છે. આ છે આપણી સંવેદનશીલ સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી. આ છે આપણા ચમરબંધીઓને નહીં છોડવાના દાવા કરતા ગૃહ રાજ્યમંત્રી. અને આ છે સ્માર્ટ અમદાવાદના મેયર પ્રતિભા જૈન. ના, તેઓ કોઈ વિકાસ કામના લોકાર્પણ માટે ભેગા નથી થયા. તેઓ ભેગા થયા છે સાબરમતી રિપોર્ટ નામની ફિલ્મ નિહાળવા. આ લોકસેવકો ફિલ્મ નિહાળે છે, ભરપૂર વખાણ પણ કરે છે, થિયેટરમાં ભાજપના કાર્યકર્તાઓ નારા પણ લગાવે છે અને સાહેબને ફિલ્મ એટલી બધી ગમી જાય છે કે એને કરમુક્ત પણ કરી દે છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમદાવાદ શહેરના નાગરિકોએ સાથે મળીને આજે આ ફિલ્મ નિહાળી છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી ઘોષિત કરી. ઠીક છે, તેઓ પણ માણસ છે. પ્રજાનો 24 કલાક વિચાર કરતા આપણા મંત્રી હળવાશ લઈ લે તેમાં ખોટું શું છે? પણ હવે જુઓ, આ છે એ જનતા જેમના કલ્યાણમાં જ આ નેતાઓ સતત રત રહે છે. રાશન કાર્ડની કેવાયસી માટે કતારોમાં ઊભી રહેતી, સવારના 5 વાગ્યામાં જ્યારે સરકારી કર્મીઓ મીઠી નિંદર માણતા હોય ત્યારે કચેરીઓ બહાર પહોંચી જતી, કારણ કે એ સામાન્ય જનતા છે. દાહોદમાં સવારે 4 વાગ્યે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું અને લોકો કડકડતી ઠંડીમાં કચેરી બહાર જ સૂવા મજબૂર છે. મોડી રાતથી ચપ્પલ અને પથ્થર મૂકીને વાટ જુએ છે કે ક્યાંક એ રહી ન જાય. સવારે 4 વાગ્યાથી 3 વાગ્યા સુધી આવીએ, પણ આ પોરિયાના લીધે છે ને બહુ તકલીફ પડી રહી કે ત્યાં સ્કૂલમાં જાય તો અપડેટ મરાવો ને આ કરાવો ને તે કરાવો ને કોલરશીપ જમા થઈ રહીને કશું ને બરોબર. તો એના હિસાબે છે ને અમે 4-5 દિવસ થઈ ગયા પણ તો એ નંબર આવતો નથી. મોડાથી આવીએ તો નથી આવતો. એટલે આખી રાત પરેશાન થઈ જાય, અમે હાંજીના હોઈએ નહીં. 5 દિવસ થઈ ગયા રખડતા અને અહીંથી કમસે કમ 35 કિલોમીટર પડે ઉસવાણિયા. નંબર આજે અહીંયા આવ્યા છે, આજ નજીક આવ્યું છે, આજ 3 વાગ્યાના અહીંયા 13 ને તો નહીં મળે નંબર તો 150 કતરા કાઢે એટલે એ પૂરું થઈ જાય, પછી અમારે જતું રહેવું પડે પાછું. અરે, છોટા ઉદેપુરમાં તો છે કવાંટથી નસવાડી લોકો પહોંચી રહ્યા છે મોબાઈલ નંબર લિંક કરાવવા. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા પંચાયતમાં ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો. આધાર કાર્ડ જોડે મોબાઈલ લિંક કરાવવા માટેના આ તમે જુઓ આ દ્રશ્યો નસવાડી તાલુકા પંચાયત કચેરીની અંદર જે આધાર કીટની કીટ ચાલે છે ત્યાંના છે. તમે જુઓ આ કવાંટ તાલુકાથી લઈને નસવાડી તાલુકાના દૂરથી આ આદિવાસી ગ્રામજનો બિચારા સવારથી અહીંયા આવીને બેઠા છે કે નેટ નહીં ચાલતી કાકા કાલે આવજો તો પાછો ભાડું ભોગવી લઈને જવાનું જ કે નહીં. 30 રૂપિયા જવાના કમાટ અને આવવાના 30, 60 રૂપિયા થઈ જાય કે નહીં થઈ જાય. હા તો આખી દાડો ખોટીથી રહેવા એની લીધે અહીંયા આવવાનું થાય. આજે નસવાડી જ આવ્યા હતા, નસવાડી કરી આલે એટલે અહીં આવવા પડે ને. સરકાર તો અમીને કરી આલતા હોય તો અહીંયા ભાડું ભોગવીને આવવાનું નહીં આવે ને.
લોકો સામાન્ય મોબાઈલ નંબર લિંક કરાવવા દિવસોના દિવસો ધક્કા ખાય છે અને એમની ચિંતા કરતા નેતાઓ અધિકારીઓને કોઈ તકલીફ ન પડે એટલે તેઓ ફ્લાઇટથી ચિંતન કરવા માટે ગીર સોમનાથ પહોંચે છે. કેટલા પ્રજાવત્સલ છે આપણા નેતાઓને બાબુઓ. સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ આ જ સમસ્યાને લઈને અધિકારીઓ પર ડુપ્લિકેટ રૂપિયા ઉડાવીને અનોખો વિરોધ કર્યો. જનતા ત્રસ્ત છે ખરાબ રસ્તાથી, નકલી કાંડોથી, હોસ્પિટલોના કૌભાંડોથી, ભ્રષ્ટાચારથી. પણ ચૂંટણી જીતવા દમ ભરતા નેતાઓમાં લોકોની સમસ્યાઓના ઉકેલ કે લોક કલ્યાણ માટેનો દમ નથી હોતો. આ જાડી ચામડીના તંત્રને અને સરકારમાં બેઠેલા નેતાઓને કોઈ ફરક નથી પડતો અને જ્યાં સુધી આ ફરક નથી પડતો ત્યાં સુધી બધું ચાલતું રહે છે, ચાલતું રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.